દર્શક મિત્રો, ગુજરાત રિપોર્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવા વ્યક્તિને મળવાનું છે કે જે અત્યારનો જે નવો ટ્રેન્ડ છે, નવી એક આખી ઇન્ફોર્મેશનની દુનિયા ઊભી જે થઈ રહી છે લોકો સુધી પહોંચાડવાની, એ જે આપણે છે સોશિયલ મીડિયા અને યુટ્યુબ, ફેસબુક બધા સાથે, તો એમાં જે કેટલાક સક્સેસ જે લોકો છે એ પૈકીના જે યંગ કહી શકાય એવા આપણી સાથે જ્યોત્સનાબેન આહિર કે જે પોતે ઘણા બધા વિડીયોઝ બનાવે છે, ઘણી બધી આર્ટિકલ્સ લખે છે અને લોકોને બહુ પસંદ આવે છે। એક એક વિડીયો એમના હજારો લાખો લોકો જુએ પણ છે અને એ લોકો સાથે સીધી રીતે જોડાય છે। તો એની સાથે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખું એક નવું મીડિયા ઊભું થયું છે એ કોઈના ડર રાખ્યા વગર, કોઈ પણ સત્તાધીશને ડર રાખ્યા વગર, કોઈ પણ સિસ્ટમનો ભય રાખ્યા વગર સિસ્ટમને ખુલ્લી કરીને લોકો સમક્ષ મૂકી દેવી અને એ માટે એ કઈ રીતે કામ કરી રહ્યા છે, શા માટે આ જે દુનિયા જે છે એમાં જસ બહુ ઓછો મળતો હોય છે, પરંતુ ઘણા લોકો પરેશાન પણ કરતા હોય છે। તો એ બધી જ આપણે એમની પાસેથી વિગતો જાણીશું। જ્યોત્સનાબેન, તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં। થેન્ક યુ સો મચ સર। પહેલા તો તમારા જે વરિષ્ઠ પત્રકાર સાથી એક ફ્રેમ શેર કરવાનો મોકો મળ્યો એ જ મારી માટે એક બહુ મોટી વાત છે। ના, એક જર્નલિસ્ટ હોય છે એ હંમેશા માટે રિપોર્ટર, ખાસ કરીને રિપોર્ટર બની બહુ ગમે છે, એડિટર પણ રહી ચૂક્યો છું, ચીફ રિપોર્ટર પણ રહી ચૂક્યો છું, પણ મને રિપોર્ટર બની બહુ ગમે છે અને આજે પણ મોટા ભાગે એ જ કામ કરું છું। તો હું પણ રિપોર્ટર છું એટલે એમાં બહુ મોટી કોઈ સિદ્ધિ પણ નથી, કોઈ પણ ક્ષેત્ર સિનિયર છે, બરાબર છે કે અનુભવ છે બધા। અને એટલા માટે તમારી સાથે વાત કરી છે કે જે અમે જે કરવા માંગતા હતા એ તમે કરી રહ્યા છો, કારણ કે અમારા જમાનામાં આ મીડિયા નહોતું, ખાસ કરીને સોશિયલ મીડિયા નહોતું। તો એ જે તમે આખી જે સોસાયટીમાં તમે લોકપ્રિયતા મેળવી છે, તમે તમારા જે ફેસબુક છે, ફેસબુક ઉપર લોકો એટલા બધા જુએ છે, સારા એવા વ્યૂઝ આવે છે અને ફોલોઅર્સ પણ સારી એવી સંખ્યામાં છે તમારા। એટલા માટે મને થયું કે તમારી સાથે વાત કરવી છે, જેથી કરીને તમે જે રીતે સત્તાધીશોને પડકારી રહ્યા છો એવા બહુ ઓછા લોકો પડકારી રહ્યા છે, ઓછા પત્રકારો એવા છે કે જે એની ચેલેન્જ આપીને તમે ખોટું કરી રહ્યા છો અને એ ઇન્ફોર્મેશન સાથે તમે જે વાત કરી રહ્યા છો, તો આ શરૂ શા માટે તમે કહ્યું, એનું કારણ શું, એની પાછળનું કારણ શું કે આવું તમારે કરવાની જરૂર શી પડી? તમારી પાસે ઘણા બધા ફ્યુચર, બીજી બધા ફિલ્ડમાં સારા ફ્યુચર તમારા હતા, જોબ પણ સારી મળી શકે, આપણે ઘણું બધું તમે કરી શકો, પરંતુ આ સોશિયલ મીડિયા કેમ પસંદ કર્યું, યુટ્યુબ કેમ પસંદ કર્યું, એક પત્રકાર બનવાનું કેમ પસંદ કર્યું? નહીં, હું એમ કહીશ કે હું એક એક્સિડેન્ટલ યુટ્યુબર છું, જેમ આપણા મનમોહન સિંહજી લોકો કહે છે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર। હું ઘણી વખત કહું છું કે હું મારી જાતે નથી આવી, મને આ સિસ્ટમ લઈ આવી છે। જો હવે મારી હું શરૂઆતની વાત કરું તો હા, હું મારા ઓપિનિયન્સ તો લખતી જ હતી, ફેક્ટ નહીં કહું, મને ઓપિનિયન્સ જ કહીશ કે જે હું વાંચું છું, જે સાંભળું છું, જે જાણું છું એ વિશે હું મારા ઓપિનિયન્સ લખતી હતી, પણ એમાં રાજકીય મુદ્દા બહુ ઓછા હતા, સામાજિક મુદ્દાઓ વધારે હતા અને વિડીયોઝ પણ થોડા બનાવતી હતી, પણ આટલી એક્ટિવ નહોતી। પછી અચાનક આવ્યું સ્માર્ટ મીટર, જે મારી કરિયરમાં એક ટર્નિંગ પોઈન્ટ બની ગયો સ્માર્ટ મીટર। તો સ્માર્ટ મીટર જ્યારે આવ્યું ત્યારે ખૂબ એનો અનુભવ થયો, રોજ ન્યૂઝપેપરમાં વાંચીએ કોઈ વીજળીનું સ્માર્ટ, હા સ્માર્ટ મીટર, યસ, કોઈને 55,000 બિલ આવે, કોઈને 1.5 લાખ આવે, કોઈને 2 લાખ આવે અને લોકો ત્રાહીમાં પોકારી ગયા, ક્યારેક વડોદરામાંથી, ક્યારેક અમદાવાદમાંથી, ક્યારેક ક્યાંથી ન્યૂઝ આવતા હતા। તો આઈ વોઝ જસ્ટ શોક કે આ શું થઈ રહ્યું છે। તો મને થોડી શું કહેવાય, પહેલેથી જ રિસર્ચની આદત તો છે, જ્યારે હું આ ફિલ્ડમાં નહોતી ત્યારે પણ કોઈ પણ વસ્તુ જ્યારે મારી સામે આવે ને ત્યારે હું સીધી ગૂગલ ઉપર એના વિશે માહિતી એકઠી કરું। આ મારી બહુ જૂની આદત છે, એવું નથી કે અત્યારથી શરૂ કર્યું છે, પહેલાથી રિસર્ચ અને કરવાનું। તો મેં સ્માર્ટ મીટર ઉપર થોડું રિસર્ચ કર્યું કે આ કઈ બલા છે, શું થઈ રહ્યું છે। તો જ્યારે એના વિશે ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું, એવી માહિતી આવી કે લાઈક શોકિંગ કે યાર આ આવશે તો સામાન્ય માણસની કમર ભાંગી નાખશે, મધ્યમ વર્ગને, ગરીબોને આ તો તોડી નાખશે। હવે એક સામાન્ય મજૂર માણસ જે આખો દિવસ 10-12 કલાક તોડાવીને ઘરે આવે છે, 400 રૂપિયા 500 રૂપિયા માંડ કમાય છે, એટલા પણ લોકો નથી કમાઈ શકતા, એ લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે પહેલા પૈસા ભરો પછી વીજળી વાપરો। અને આ જે સિસ્ટમ છે એ વિકસિત દેશોમાં પણ નથી, વિકસિત દેશોમાં પણ તમે પહેલા સેવાઓ વાપરો પછી પૈસા ભરો, રાઈટ? અને વીજળી જે છે સેવામાં આવે, વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય આપણું સેવામાં આવે
અને સેવા ક્યારેય પ્રીપેડ ના હોય છે. વિકસિત દેશોમાં નથી, તમે ભારતમાં આ વસ્તુ અપ્લાય કરો છો, આ વસ્તુ બહુ શોકિંગ હતી. પ્લસ એના ઘણા જુદા જુદા ફોર્મ્સ હતા કે ભાઈ દર 7-10 વર્ષે એને ચેન્જ કરવું પડે, તો એનો ખર્ચો કોણ આપશે? સરકાર તો આપવાની નથી, તમારી ઉપર આવશે. બીજું સર્વિસનો મુદ્દો હતો કે આ તો થર્ડ પાર્ટી બેઝ છે, પીજીવીસીએલ કે પછી જેટલા પણ આ છે એ લોકો તો હા વિચાર કરી દેશે કે આ તો થર્ડ પાર્ટી નું છે, અમે કઈ રીતે આમાં કરીએ. તો હવે અડધી રાતે તમારે કઈ થયું મીટરમાં, કઈ બી પ્રોબ્લેમ આવી, ક્યાં જશો? કોઈ પાસે સર્વિસ મેળવવા જશો? બીજું એના રેટ ઉપર નીચે હતા કે જેમ કે સનલાઇટ હોય ત્યારે એના રેટ ડાઉન થઈ જશે, સનલાઇટ નહીં હોય ત્યારે એના રેટ વધી જશે. હવે ભારતની આમાં પરિસ્થિતિ જુઓ, મોટા ભાગનો મજૂર વર્ગ છે, મજૂર વર્ગ જ વધુ છે, રાઈટ? હવે મજૂર વર્ગ આરામ ક્યારે કરે? રાતે કરે? દિવસ? હવે રાતે વીજળીના ભાવ વધી જાય તો એને કેટલું નુકસાન? તો આજે વીજળીના ભાવનું જે ફ્લક્ચ્યુએશન છે કે દિવસે ઓછા રાતે વધુ, તો એને કેટલી અસર કરે? તો જ્યારે આ બધા મુદ્દાઓ મારી સામે આવ્યા તો મારું તો મગજ ફરી ગયું કે આ શું છે. મેં એના વિશે એક આર્ટિકલ લખ્યો કે ભાઈ આ ન હોવું જોઈએ, રાઈટ? પણ આર્ટિકલને જોયું, રિસ્પોન્સ મળ્યો તો નો ડાઉટ, પણ પછી મને એવું થયું કે યાર આર્ટિકલથી કામ નહીં ચાલે, આને થોડું વધારે લોકો સુધી આની હકીકત પહોંચાડવી પડશે. તો આ વસ્તુ કંઈક લોકોને વિચારવા મજબૂર કરશે કે આનો વિરોધ થશે ને આ ભલા અટકશે, નહીં તો આ ગળામ ગાડીઓ પડી જશે. પછી મેં એક વિડીયો બનાવ્યો આના વિશે, આનું આખું કર્યું, અને ફર્સ્ટ એવો વિડીયો હતો ત્યારે હવે તો થોડી હળવી પડી ગઈ છું, એટલું તહેવારમાં નથી બોલતી, ત્યારે મેં કર્યું હતું. અને એક મારી લાઈન હતી કે આજે 10-10, 12 દિવસમાં 2,000 બિલ આવે અને દિલ્હીમાં બેઠેલો તમારો બાપ જ. એ વિડીયો થઈ ગયો વાયરલ રાતોરાત, લગભગ 2-3 દિવસમાં 8 લાખ લોકોએ જોઈ નાખ્યો. અને એ દિવસ હતા, એ અઠવાડિયાની અંદર બિલિયન સુધી પહોંચી ગયો વિડીયો, એક જ વિડીયો. એ પછી અનેક એવા સ્માર્ટ મીટર ઉપરના જ વિડીયો હતા જે વાયરલ થયા અને 2,000 ફોલોવર માંથી સીધા 18,000 ફોલોવર ઉપર પહોંચી ગઈ. એટલે ત્યારે ત્યાં સુધી નહોતું વિચાર્યું કે આને મારે કરિયર તરીકે કે પછી કરવાનું છે. એટલે તમને થયું કે લોકોના જે પ્રશ્નો છે એ જો આપણે રજૂ કરીશું તો વધારે સારી રીતે લોકો સુધી પહોંચી શકશું, એવું થયું છે. આ વસ્તુ થયું. અને પછી મને લાગ્યું કે આપણે જે અમુક સામાજિક મુદ્દાઓ ઉઠાવીએ છીએ કે કઈ બી અન્ય બાબત, જેમ કે વિચારધારાને લગતા મુદ્દા છે કે આ વિચારધારા ફલાણી દીકરી, પણ જે સામાન્ય માણસ છે, જે ગરીબ મજૂર છે, જે 10-10, 12 કલાક ફેક્ટરીઓમાં ખેતરોમાં તોડાવીને આવે છે, એને નથી ફરક પડતો કોંગ્રેસની વિચારધારા શું છે ને ભાજપની શું છે, શું સમાજવાદ શું છે, સામ્યવાદ શું છે ને આરએસએસ શું છે, એને શું છે? એને ખાલી મારી પાસે સાંજે કેટલા પૈસા આવે છે, મારે એમાં 4 લોકોનું પેટ ભરવું છે, મારા 2 બાળકો છે, મારે એને ભણાવવા છે, મારે મારી પત્નીને સારું જીવન આપવું છે, એના મહત્વના આ છે, બરાબર? આ એની બેઝિક સમસ્યાઓ છે અને એના વિશે તો વાત જ નથી થતી. તો મારા ખ્યાલથી મને એવું લાગ્યું પર્સનલી કે આને હાઇલાઇટ કરવું જોઈએ, આ સમસ્યાઓ છે આની પર વાત કરવી જોઈએ. એટલે ધેટ્સ વાય પછી મેં આને થોડું એક સિરિયસલી લીધું, આ વસ્તુ ઉપર મેં થોડી વધારે વાત કરવાની શરૂઆત કરી. પછી તો સ્માર્ટ મીટર ઉપર તો ખેર પછી તો લોકોનો વિરોધ વધી ગયો અને વસ્તુ અટકી ગઈ. એ પછી તો આજે પણ સુરેન્દ્રનગરમાં આંદોલન ચાલે છે. એટલે ઘણું મેં આની વિશે ઘણા બધા વિડીયો બનાવ્યા અને જેટલું હું જાણતી હતી, મેં રિસર્ચ કરી જેટલું જાણ્યું એટલું મેં લોકોને જણાવ્યું અને કહ્યું કે આ આવશે તો આ તમારી કમર બાંધી નાખશે અને એકવાર આ વસ્તુ આવી ગઈ પછી તમે કાઢી લેશો. તો આ શરૂઆત હતી. તો આ એક એક્સિડેન્ટલ એ જે તમે શરૂઆત કરી હતી તો એને તમે કઈ રીતે સક્સેસ, જે તમે જે આખી વાત હતી કઈ રીતે સક્સેસ રીતે કઈ રીતે જોવો છો કે સરકારે શું કર્યું, સિસ્ટમ શું કર્યું, કોઈ સિસ્ટમ કઈ રીતે હું વિચારું કે લોકો જે સ્વીકાર્યું એ મારી સક્સેસ છે. બરાબર. અને એ બેઝ ઉપર પછી તમે નક્કી કરો આગળ કે લોકો સાંભળી રહ્યા છે અને મને લોકો તરફથી રિસ્પોન્સ મળ્યો છે કે હા ભાઈ અમારા મુદ્દા કોઈ ઉઠાવે છે, અમારી સમસ્યા કોઈ રજૂ કરે છે, અમારા વિશે કોઈ બોલે છે. તો પબ્લિક તરફથી જે રિસ્પોન્સ મળ્યો તો મને એવું લાગ્યું કે નહીં આ મુદ્દાઓ પર વધુ સારી રીતે કામ કરી શકાય. વાત સાચી. તો એ જે તમે આખી શરૂઆત કરી પછી ધીમે ધીમે કયા મુદ્દાઓ પર વધારે ફોકસ કરવાનું શરૂ કર્યું કે જે સોશિયલ મીડિયામાં લોકો એને જુએ અને સમજે કે શું ચાલી રહ્યું છે? પછીના કેવા મુદ્દાઓ પર તમે સૌથી વધારે ફોકસ કર્યું? તો પછીનો મારા મુદ્દાઓમાં છે 5-6 વસ્તુ તો ક્લિયર હોય જ છે, હરી ફરી ત્યાં આવી જાય કે રોડ, રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય, જે પુલ, આ બધા હોય જ છે. પછી ચાહે ગુજરાતમાં 5 વર્ષમાં અમુક બનેલી ઘટના હોય જેમાં કેટલાયના બાળકો બિચારા આજે અગ્નિકાંડ થયા એમાં કમોતે મર્યા, જે
ભૂલ પડી ગયા બિચારા ડૂબીને જે કમોતે મર્યા, એ મુદ્દાઓમાં સરકારે શું કર્યું? તમે પત્રકારો, તમને પણ ખ્યાલ છે કેટલા સજા થઈ, કેટલા જેલમાં ગયા, રાઈટ? બધા છૂટી ગયા છે, બધા બહાર પોતાના પરિવાર સાથે એન્જોય કરે છે પોતાની લાઈફ, પણ જેના પરિવારજનો, જેના પ્રિયજનો જતા રહ્યા છે એનું શું? એને ન્યાય પણ નથી મળ્યો હજુ. તો એ મુદ્દા જે મેઇનસ્ટ્રીમ મીડિયામાં નથી એટલા બધા સ્ટ્રોંગ રીતે ઉઠાવતા, કે પછી કહીએ કે જ્યારે એનો ટ્રેન્ડ હોય, જ્યારે મુદ્દા ટ્રેન્ડિંગમાં ચાલતા હોય, ગરમાગરમી વાળો માહોલ હોય, ત્યારે બધા કરે છે, પછી ભૂલી જાય છે. તો પછી એ મુદ્દાઓને થોડુંક, મને એવું લાગે છે કે થોડા સમય મુદ્દા ઉઠતા રહે તો એ જીવંત રહે, લોકોને ખબર પડવી જોઈએ ના ગરીબી હટી નથી, છે હજી મજૂરો હેરાન પરેશાન છે. કેમ કે જયારે તમે ગરીબીની વાત કરવાનું છોડી દો છો, બેરોજગારીની વાત કરવાનું છોડી દો છો, ત્યારે અમુક લોકોને એવું થઈ જાય છે કે આપણે એક સુવર્ણ યુગમાં જીવી રહ્યા છીએ, એટલે કોઈ સમસ્યા જ નથી. સમસ્યા જ નથી. એટલે એ લોકોને આપણે તમે આ જે બધી વાત કરો છો, જે પ્રશ્નો છે, જી. પ્રશ્નો કોના કારણે ઉભા થયા છે? સરકાર, સિસ્ટમને કારણે. જી. તો એ તમે જ્યારે રજૂ કરો છો ત્યારે આ જે સિસ્ટમ છે એ અને સત્તામાં બેઠેલા લોકો જે છે, તો એ તમારા ઉપર કોઈ પ્રશ્ન અથવા તો તમને કોઈ રિએક્ટ કરે છે કે ભાઈ કેમ તમે આ કરી રહ્યા છો? સરકારમાંથી કે સત્તામાંથી કોઈ વ્યક્તિએ મતલબ વ્યક્તિગત રીતે કોઈ આવી પ્રેશરાઇઝ કર્યું એવું તો નથી બન્યું, પણ હાલમાં મળતિયાઓ હોય ને, જેને આપણે અમુક અને ટ્રોલર ગેંગ, એ લોકો એમ તો તમારી ઉપર પણ ભરપૂર ભગવા ગઈ તો ભગવા ગેંગ, તો ઓબ્વિયસલી. અને તમે જ્યારે પણ સિસ્ટમની ખામીઓ ઉજાગર કરો, તમે જ્યારે ગરીબોની વાત કરો, બેરોજગારોની વાત કરો, તમે જ્યારે મજૂરોની વાત કરો, વંચિતોની, પછાતોની, દલિતોની, મહિલાઓની વાત કરો, એટલે તમે ઓટોમેટિક દેશદ્રોહી બની જાઓ, તમે ઓટોમેટિક મોદી વિરોધી બની જાઓ, તમે ઓટોમેટિક હિન્દુ વિરોધી બની જાઓ, તમે ઓટોમેટિક રાષ્ટ્રદ્રોહી બની જાઓ છો. તમારે પછી એના માટે કોઈ અલગ કુકર્મ કરવાની જરૂર નથી, બસ તમે ગરીબોનો અવાજ ઉઠાવો, એ તમારો ગુનો. તો તમને રાષ્ટ્રદ્રોહી પણ જાહેર કરી દીધા છે? કરી દીધા છે. રાષ્ટ્રદ્રોહી, હિન્દુ દ્રોહી, વામપંથી, ટુકડે ટુકડે ગેંગ, ફલાક, કેટલા અમારી પાસે સર્ટિફિકેટનો ઢગલો છે. બધા ખિતાબો મળી જાય છે. હા, અને હું ખુશી ખુશી લઉં છું. તો આ બધા વીકનેસ નથી? જો કોઈ પણ વસ્તુનો ડર, ખાસ કરીને યુટ્યુબરને, પત્રકારને ક્યારે લાગે? મારા ખ્યાલથી 4 મુદ્દા છે જે તમને ડર આવે. પહેલો મુદ્દો, એક તો તમારી પાસે તમારા બાપ દાદાની અઢળક સંપત્તિ હોય, વારસામાં મળી હોય અને તમારે સાચવવી હોય, રાઈટ? તો તમારે આ સત્તાધીશો સામે નમીન રહેવું પડે, નહીં તો તમારી સંપત્તિ જતા વાર ના લાગે. બીજો મુદ્દો, તમારી પાસે એવો કોઈ ધંધો હોય જેમાં મલાઈદાર આવક હોય, 2 નંબરની આવક હોય, એ તમારે સાચવવી હોય તો તમારે આ લોકોથી ડરવું પડે, નહીં તો તમારે ધંધા બંધ થઈ જાય. ત્રીજો, તમારો ભૂતકાળ ગુનાહિત હોય અથવા તમારી ઉપર એવો કોઈ કેસ તમારા થયેલા હોય, રાષ્ટ્રદ્રોહનો કેસ લાગેલો હોય ભૂતકાળમાં, એમાંથી બચવા માટે તમારે એ લોકો સામે ઝૂકવું પડે, ક્યારેક એના પક્ષમાં પણ જોઈન થવું પડે, ભલે પછી તમે માના ધાવણના પંખા જાય જે પણ હોય, પણ તમારે ઝૂકવું પડે, રાઈટ? જો તમારી ઉપર એવો ગુનાહિત ભૂતકાળ કે કઈ પણ તમારી નબળી બાજુ હોય, કાયદાકીય ગૂંચવણ હોય, તો તમારે ઝૂકવું પડે. અને ચોથું, જો તમને એવી કોઈ લાલચ હોય કે ભાઈ આપણે તો બંગલા બાંધી લેવા છે, તો તમારે ઝૂકવું પડે. મારા કેસમાં 4 માંથી એકય નથી. મારા બાપ દાદાને એવો કોઈ મિલકત છોડીને ગયા નથી કે મારે એને બચાવવા માટે કંઈ કરવું પડે. અમારે એવો કોઈ ધંધો નથી મોટો જેમાં 2 નંબરની આવક હોય જેને મારે બચાવવા માટે કરવું પડે. મારો ઇતિહાસ એવો કોઈ છે નહીં જેમાં આવી કોઈ કાયદાકીય ગૂંચવણોમાં પડી હોય, એટલે ડર તો છે જ નહીં. અને લાલચ એટલે મને કઈ બંગલા બાંધવાની એ લાલચ છે નહીં. ભાઈ જે છે એમાં આપણે રાજી છીએ. અને સંપત્તિની વાત કરીએ તો હું તો ખુલ્લેઆમ કહું છું કે જેની પાસે છે એને ડર લાગે, આપણી પાસે છે નહીં, આ રૂમ રસોડાનો ફ્લેટ છે સુરતમાં, લઈ જાવ તો બીજું તો શું છે તમે લઈ જાવ. તો આ 4 મુદ્દાઓ છે, 3 ડર અને 1 લાલચ. અને મારા કિસ્સામાં નથી એટલું બિંદાસ વાત કરી. આ સાચું છે કે લોકોએ લોભ, લાલચ અને એવી બાબતો ન કરી જે કાયદા વિરુદ્ધ હોય, અને એટલા માટે જથ્થાબેન સારી રીતે અવાજ રજૂ કરી શકે. એક લાઈન છે કે પેલો મને ખબર નથી કોઈ ફિલ્મનો ડાયલોગ છે, આઈ થિંક મેરે જમીન में दम है क्योंकि मेरी जरूरत है कम है. અને તો જ તમે બોલી શકો. અને એ જે જ્યારે બોલવા લાગે છે ત્યારે કોઈ પણ ગમે તેટલા સામે મોટું ચિત્ર હોય, દિલ્હીમાં બેઠા હોય કે ગાંધીનગરમાં બેઠા હોય, એમને પણ ન છોડે, બોલવાનું શરૂ કરે એટલે બધું જેમ આવી જાય છે. તો આ જે આખી જે ગેમ છે એ તો તમારી પાછળ ઘણી વખત જોઉં છું, તમારી કોમેન્ટમાં પણ કંઈક પાછળ કરેલી હોય છે. તો એ જે આખી વાત છે, તમે જે વાત કરી રહ્યા છો, એની સામે જે વાત કરી રહ્યા છો, તો તમે જે મુદ્દાઓ ઉભા કરો છો
આ સિસ્ટમ સામે, સત્તા સામે કે રાજકીય નેતાઓ સામે, તો એની અસર કેટલી થાય છે એ લોકો આ ત્રણ બાબતો પર તમને એવું દેખાય છે કે એના પર કોઈ અસર થઈ ગઈ? જો જે લોકો સામાન્ય માણસો છે ને, જે મજૂરો, વંચિતો, પછાત કે પીડિત લોકો છે, એની ઉપર અસર થાય છે કે ભાઈ હા અમારી સમસ્યાઓ રજૂ થઈ રહી છે. બીજા પ્રકારના લોકો એવા છે જેના પેટ ભરેલા છે, જેની પાસે સારી એવી નોકરી છે, જેને કોઈ આર્થિક સમસ્યા નથી, એ લોકોની માનસિક સમસ્યાઓ છે. એને પછી આઈડેન્ટિટી ક્રાઇસિસ આવે છે કે અમારી ઓળખ ક્યાં તમારે જોડવી છે, એટલે એ પછી આ અમુક સંગઠનોમાં જોડાયેલા હોય, હિન્દુત્વવાદી સંગઠનોમાં કે કોઈનામાં. તો એ લોકોને એ લોકોને ખબર પણ પડે છે કે આ બધી સમસ્યાઓ છે, પણ આ પોતે કોઈ સંગઠન સાથે જોડાયેલા છે, એટલે જયારે આપણે આવી વાત કરીએ ત્યારે એની ઉપર પેલો આઈડેન્ટિટી કરવાનો પ્રહાર થાય છે, રાઈટ? એટલે એ લોકોને એ વસ્તુ મળે છે. આમ એના પેટ ભરેલા છે, પણ મગજથી એ લોકોને થોડી પ્રોબ્લેમ છે. અમુક જળભરત છે જેને આપણે અંધભગત કહીએ, એની ઉપર કોઈ ક્યારે સુધારવાના નથી, ક્યારે નથી સુધારવાના. તો એવા લોકોને આપણે એક જ મંત્ર છે, ઓમ વિઘ્નો નાયમ. એવું કઈ થવાનું નથી. એને એના માનીતા આરાધ્યના ભરોસે છોડી દો. હું આવા લોકોને કેન્સરના ચોથા સ્ટેજના દર્દી કહું છું કે એને છોડી દો, હાલત ઉપર કઈ નહીં થાય. તમને માથું પછાડી પછાડીને મરી જશો એની સુધરે. તો આ જે સિસ્ટમ છે એ તો બરાબર છે, તમે વાત કરી, પણ જે સરકાર છે, સરકાર ઉપર આની કોઈ અસર કે તમને દેખાતી એવું કે કારણ કે તમે તો ઘણા બધા વિડીયો બનાવ્યા, ઘણા બધા આર્ટિકલ્સ લખેલા છે અને કેટલાક લોકોના ઇન્ટરવ્યુ પણ તમે લીધા છે, તો એની કોઈ અસર આ સિસ્ટમ અથવા તો સરકાર સામે થતી હોય લાગે છે કે તમે જે મુદ્દો રજૂ કરી રહ્યા છો એને એમ લાગે કે ના ના આ યોજનાનો મુદ્દો છે, બહુ સારો મુદ્દો છે, એનો અમલ કરવો જોઈએ અથવા તો એમાં કંઈ સુધારો કરવો જોઈએ અથવા તો એમાં કંઈક કરવું જોઈએ? ના, આમાં હું થોડું ચેન્જ કરીશ. મારા બોલવાથી કે મારા મુદ્દાઓની અસર નથી થતી, પબ્લિકના રોષની અસર થાય છે. હું જે મુદ્દાઓ ઉપાડું છું એનાથી પબ્લિકમાં જે જાગૃતતા આવે છે અને લોકો જે વિરોધ કરે છે એનો અસર થાય છે. એનો શ્રેષ્ઠ ઉદાહરણ સ્માર્ટ મીટરનું આપી શકું કે અમે જે સોશિયલ મીડિયા ઉપર જે કહેવાય અવાજ ઉભો કર્યો તો એના લીધે લોકોમાં જે જાગૃતિ ફેલાઈ ગઈ. અને મને કચ્છમાંથી કે અહીંયા ઉત્તર ગુજરાતમાંથી ક્યાંથી મેસેજ આવતા હતા કે અમારા ફેમિલી ગ્રુપમાં તમારો વિડીયો આવ્યો છે, વાયરલ થયો છે અને અમને ખૂબ બધું જાણવા મળ્યું છે અને હવે અમે પણ અમારા ગામમાં આનો વિરોધ કરશું. આવા મને મેસેજ પણ મળતા હતા. એટલે મારી અસર નથી થઈ. મેં જે કહ્યું છે એનાથી લોકોએ જે રિએક્શન આપ્યું એની અસર થઈ છે. લોકોમાં જાગૃતતા આવી છે, સરકાર તો નિર્ભર છે, એ તો આખું કામ બધું બંધ કરીને બેઠી છે. એટલે કોઈ અસર નથી, પત્રકારો પર અસર નથી કરી શકતા. અમુક અંશે પણ એક થોડી અસર થઈ કહી શકાય કે અંદર હું એમ નથી કહેતી કે સ્માર્ટ મીટર અટકી ગયું છે, પણ એમને હોલ્ડ કરવું પડે. એ આપણી જીત કહેવાય. કોઈ સવાલ નથી, કોઈ સવાલ નથી. એ જીત તો છે જે હોય તે, પણ જીત છે એ હું એમ કહીશ કે જનતાની જીત છે. જનતાએ જાગૃતતાપૂર્વક એમણે ઘણી જગ્યાએ વિરોધ પણ થયો. તમારા વિડીયો આયા પછી બીજા લોકો જોડાયા અને પોતપોતાના વિસ્તારમાં એ આંદોલન પણ શરૂ કર્યું અને એક સક્સેસ તો હતી તમારી પાસે. તો આ એક તમારું કેમ્પેઇન જે તમે શરૂ કર્યું, ના આ ખોટું છે, આની સામે તો કંઈક કરવું જોઈએ, તો તમે વિડીયો બનાવવાનું કેમ પસંદ કર્યું? તમે આર્ટિકલ લખવાનું કેમ પસંદ કર્યું? કેમ તમે રોડ ઉપર આવી જઈને લોકોને કેમ ભેગા કરીને એની રેલી કેમ ના કાઢી? મારા ખ્યાલથી આપણે એક ડિજિટલ દુનિયામાં જીવી રહ્યા છીએ અને હવે હું પર્સનલી એવું માનું છું, હું નથી કહેતી કે 100% સાચું છે, પણ થોડા ભેગા કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, માનો કે મારે અમદાવાદમાં ચાંદખેડામાં મારે સભા કરવી છે, તો હું ગમે એટલા ધમપછાડા કરીશ, હાથ પગ મારીશ, 100 લોકોથી વધારે નહીં આવે. પણ એ જ વસ્તુ જો ફેસબુક ઉપર લખીશ તો 1000 લોકો સુધી પહોંચશે. અને મૂળ મુદ્દો શું છે? તમારે લોકોને જાગૃત કરવા છે. તમારે લોકોને ખાલી જણાવવાનું છે કે તમારી સાથે ખોટું થઈ ગયું છે અને તમારે આ બાબતનો વિરોધ કરવાનો છે. તો આ વાત કહેવા માટે તમારે એને ફિઝિકલી બોલાવવાની જરૂર શું છે? તમે અને બીજું, અત્યારે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા હાથમાં મોબાઈલ છે, રાઈટ? તમે જો સભા કરશો, લાઈવ સભા, તો એમાં તો યંગસ્ટર આવશે અમુક જે સમજી લો 25 થી 35 45 વર્ષ સુધીના આવશે. એમાં બાળકો વૃદ્ધો નહીં આવે, સ્ત્રીઓ પણ બહુ ઓછી આવશે. કારણ કે આપણે ત્યાં જે જમીની લેવલ ઉપર જે આંદોલનો થાય છે એમાં સ્ત્રીઓ ભાગ લેતી નથી. મોબાઈલ સ્ત્રીઓ પાસે પણ છે, એમના સુધી પણ તમારી વાત પહોંચી રહી છે, એ પણ વાંચી રહ્યા છે. તો મારા ખ્યાલથી આ એક બહુ જ સ્ટ્રોંગ માધ્યમ છે તમારી વાતો લોકો સુધી પહોંચાડવાનું. એન્ડ યસ, અહીંયા એક વાત એ બી ક્લિયર કરી દઉં કે આનો મતલબ એવો નથી કે રોડ ઉપર ન જવું. જરૂર પડે તો આવવું બી પડે. ક્યારેક ડુ એન્ડ ડાઈની સ્થિતિ આવી જાય કે ભાઈ કરો તો મરો, આપણા અધિકારોનું હનન થઈ રહ્યું છે છડે ચોક, તો આપણે આપણી શક્તિ પ્રદર્શન માટે રોડ ઉપર પણ આવવું પડે અને આવે પણ છે. વિદ્યાર્થીઓ આવે છે. નેપાળમાં થયું
નેપાળમાં થયું, જેનઝી આંદોલન બાંગ્લાદેશમાં આટલી બધી જ થઈ છે. તો પરિસ્થિતિ જ્યારે એવી આવે કે કરો એમ મનો છે ત્યારે રોડ ઉપર પણ આવશું, પણ હાલ આપણે જેટલી મને એવું લાગે છે કે સમય પહેલા શહીદ થવામાં સમજદારી નથી. સમય પહેલા શહીદ નથી થયું. તો આમાં બીજી એક મને એવું થાય છે કે તમને ઘણી ટીવી ચેનલ ઉપરથી કે કોઈ ઓફર પણ આવી છે અને તમે કહેતા પણ હશે કે તમે એન્કર બની જાવ, ન્યૂઝ એન્કર બની જાવ, એની સાથે જોડાઈ જાવ અથવા કોઈ મીડિયા સાથે જોડાઈ જાવ, આવું કંઈ થયું છે ખરું? મેઇનસ્ટ્રીમ મીડિયામાંથી તો નથી આવી, એમને ખબર છે કે આપણે ન ચાલે, અમારે ત્યાં નહીં ચાલે. તડફડ કરવાવાળા આપણે ત્યાં ન ચાલે, આપણે સોફિસ્ટિકેટેડ લોકો છીએ, તો ત્યાંથી તો ઓફર કયા કઈ એટલું લખી કઈ એટલું બોલી જે લખી ના આપે વાંચી છે સ્ક્રીન ઉપર એ જોઈ. હા, જેના ગળામાં પટ્ટો નથી એવા આપણે ત્યાં ન ચાલે, રાઈટ? એટલે ત્યાંથી તો ઓફર આવે જ નહીં. એટલે સ્વતંત્ર મીડિયા હાઉસમાંથી તો ઓબ્વિયસલી ઓફર આવતી હોય છે, પણ મને એવું લાગે છે કે જ્યારે તમે કોઈ સાથે જોડાઓ છો, જ્યારે તમે કોઈને તમારી ઉપર સ્થાન આપી દો છો, માલિકનું કે કોઈનું, તો એક રીતે તમે તમારી સ્વતંત્રતા એના હાથમાં મૂકી દો છો. પછી તમારે ઓબ્વિયસલી તમે એની માટે કામ કરો, એની પાસેથી પૈસા આવે છે, તો તમારે ત્યાં બી થોડું તમારું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. અમુક વખતે તમે કંઈક કેવા ઈચ્છો છો, પણ તમારે એમનું ધ્યાન રાખીને તમે ના બોલી શકો. અને મને એવું લાગે છે કે જ્યારે છે તમારી પાસે પ્લેટફોર્મ, તમે સ્વતંત્ર રીતે કામ કરી શકો છો, તો શું કરવા કોકનો પટ્ટો પહેરવો છે? સ્વતંત્ર કરો ને. સ્વતંત્રતા જે છે એ મહત્વની છે. તો હવે શું કરવાનું? બસ જે કરી રહ્યા છે એને જ ઓર બહેતર રીતે કરીએ. અને બિલકુલ મેં આમ તો કહું તો પત્રકારિતાની કોઈ એવી ટ્રેનિંગ લીધેલી નથી, મેં આ ફિલ્ડમાં કોઈ એવું કામ પણ નથી કર્યું કે હું કહી શકું કે યસ મને આટલો અનુભવ છે કે મને આટલી થિયરી કે નોલેજ છે, પણ એમ છતાં શીખી રહી છું, કામ કરતા કરતા શીખાઈ રહી છું. એમાં આપ જેવા પત્રકારો સાથે જયારે મુલાકાત થાય, આપણા અનુભવો પરથી ઘણું બધું શીખીએ છીએ અને બહેતરથી બહેતર કરવાનો પ્રયાસ કરીએ. અને બીજું, અત્યારે જે મિસઇન્ફોર્મેશન ડિસઇન્ફોર્મેશનનો જરા ટાઈમ ચાલી રહ્યો છે, ત્યારે એક કોશિશ એ પણ રહે છે કે સાચી માહિતી પહોંચે. બીજું, ઘણી વખત એવું પણ થતું હોય છે કે ભલે અત્યારે ઓબ્વિયસલી આપણી છાપ એવી જ છે કે આપણે સરકાર વિરુદ્ધ જ બોલીએ છીએ, આપણે બીજેપી ને મોદી વિરોધી છીએ, એના સિવાય આપણને બીજું કઈ આવડતું નથી, એવું નથી. ઘણી વખત વિરોધ પક્ષમાંથી પણ જે અમુક એવા મેસેજ ટાઈપ થઈને આવે છે, જેમાં કેન્દ્ર સરકાર ઉપર એલિગેશન લાગેલા હોય, હું એને પણ ઘણી વખત ફેક્ટ ચેક કરું છું, અને આ મને કઈ ખોટું દેખાય તો એને પણ સામે મૂકું છું કે આ એલિગેશન ખોટા છે, આવું કેન્દ્ર સરકારમાં ક્યારેય નિર્ણય નથી લેવાય, આવું કશું નથી થયું. તો એને પણ આપણે ક્લેરિફિકેશન આપીએ. એનું ઉદાહરણ હું આપું તમને કે આજે વોટ ચોરીનો મામલો ચાલી રહ્યો છે, બરાબર છે? ત્યારે એક ન્યૂઝ વાયરલ થયા હતા કે એક વ્યક્તિ, મને નામ યાદ નથી આવતું, કદાચ રામપ્રસાદ એવું કંઈક નામ હતું, યુપીમાં એ વ્યક્તિના સંતાન તરીકે 42 લોકોના નામ દર્જ હતા. આ એક સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ થયો હતો કે જો યુપીમાં એક વ્યક્તિ જેની પોતાની ઉંમર 42 વર્ષ છે અને એમાં 42 સંતાનો છે, અને એમાં અમુકની ઉંમર 52 વર્ષ કે 64 વર્ષ છે, આ કેવી રીતે શક્ય બન્યું? શરૂઆતમાં તો મને શોકિંગ લાગ્યું કે આ સારું ગજબનું છે, આવી રીતે ચીટિંગ કરે. પછી પણ ગળે તો ના જોયું આ કેવી રીતે શક્ય બને. પછી એનું થોડું ફેક્ટ ચેક કર્યું, ખબર પડી કે એ જે વ્યક્તિ છે એ એક મહંત હતો, કોઈ મંદિરનો કે કોઈ ધાર્મિક સંસ્થાનો, અને જે 42 લોકોના નામ હતા એના શિષ્ય હતા, અને એમની પરંપરા પ્રમાણે શિષ્યોના પિતાને સ્થાને ગુરુનું નામ લખવામાં આવે. ધેટ્સ વાય એ વ્યક્તિનું નામ પિતા તરીકે રજીસ્ટર હતું. એ લોકોના કોઈ બાયોલોજિકલ સંતાનો નહોતા, આ રીતનું હતું. તો એને પણ મેં મારી પ્રોફાઇલમાં મૂક્યું હતું કે આ ખોટું છે, આ એલિગેશન જે કેન્દ્ર સરકાર ઉપર લાગી રહ્યું છે આ ખોટું છે, આ વસ્તુ નથી સાચી. તો આપણે એવું નથી કે ફક્ત એના વિરોધ જ કરીએ છીએ, એના વિરોધમાં જે ખોટી માહિતી આવે છે એને પણ આપણે કન્ડેમ કરીએ છીએ કે ધીસ ઇઝ રોંગ. તમારી પાસે ફેક્ટ છે, મુદ્દાઓ છે, સાચી રીત છે લડવાની, તો એનાથી જ લડો ને. મુદ્દાઓ ઓછા છે કે તમારે આવી રીતે ફેક ન્યૂઝ કાઢીને સરકારને ટાર્ગેટ કરવી પડે. આમાં જે તમારા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એમાં ઘણી વખત હું જોઉં છું કે તમારી જે કેટલીક બાબતો છે એના જે સિનિયર રિટાયર્ડ આઈપીએસ અધિકારીથી લઈને રાજકીય નેતાઓ બધી એને પ્રોત્સાહન આપતા હોય છે. ખાસ કરીને મેં જોયું કે રમેશ સવાણી કે જે એક આઈપીએસ અધિકારી તરીકે એમને એની ડ્યુટી બહુ સારું કામ કર્યું. ઘણા બધા એવી બાબતો હતી કે જે લોકો ખાસ કરીને સત્તા ઉપર બેઠેલા તો એના હાયર અધિકારી છે, એને પસંદગી હતી છતાં પણ કરતા. તો આવા અધિકારીઓ પણ તમને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો
આ જે થઈ રહ્યું છે એ કેમ તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો કે તમે તમારા પોતાના વ્યક્તિત્વના કારણે થઈ રહ્યું છે કે તમે જે મુદ્દા રજૂ કરો છો એના કારણે થઈ રહ્યું છે કે સામેના વ્યક્તિ જે છે એ તમને પ્રોત્સાહન આપવા માટે કરી રહી છે? કઈ રીતે આ ત્રણ મુદ્દાઓ તમે જોઈ રહ્યા છો? વેલે તો બિંગ રેશનલ સદભાગ્ય દુર્ભાગ્ય જેવી વસ્તુ માનતી નથી, એમ છતાં પણ મને એવું લાગે છે આ એક સારી વસ્તુ છે કે આવા લોકો પણ રેકગ્નાઇઝ કરે છે, આપણને પ્રોત્સાહન આપે છે. ધેટ્સ ગ્રેટ થિંગ. એ આપણને પ્રેરણા પણ પૂરી પાડે છે કે આવા લોકો તમે જે લખો છો એ વસ્તુ ધ્યાને લે છે, તમે જે બોલો છો એ વસ્તુ ધ્યાને લે છે. ચાહે એ રાજકીય પક્ષના નેતાઓ હોય, ચાહે આવા રિટાયર્ડ આઈપીએસ અધિકારીઓ હોય, મોટા કોઈ સ્કૂલ કોલેજના અધ્યાપકો પ્રોફેસર હોય, તો એ વસ્તુ તમને આમ પ્રેરણા પૂરી પાડે, પણ સાથે જ તમારી ઉપર એક જવાબદારી પણ આવે કે જ્યારે તમારી ઉપર આવા લોકો ભરોસો કરે ને ત્યારે તમારી જવાબદારી ડબલ થઈ જાય કે હા, તમે જેમનું નામ લીધું રમેશ સવાણી સાહેબ, હવે ફોર એક્ઝામ્પલ હું કઈ એવું ખોટું લખી નાખું, કઈ એવું ખોટું બોલી નાખું કે કઈ એવું આડું અંશંત બયાનબાજી કરી દઉં, એટલે મને 2 વાતો લોકો સંભળાવશે ને એમને 4 સંભળાવશે. તમે જાણે ઊભી કરી, તમે જાણે પ્રોત્સાહન આપીને આગળ લઈ આવે, જવાબદારી વધી જાય. જે લોકો જે પ્રોફેસર જે છે એ આપણને પ્રોત્સાહન આપે છે, જે મારા આર્ટિકલ પોતાના ઉપર શેર કરે છે, એમની ઉપર પણ વધી જાય. બહુ તમે ઉપડ્યા હતા ને આને, તમે જાણે આગળ કરી છે તો એમની ઉપર ગયા હતા. આપણું ત્યાં એક કહેવાય ને કે સારી બાબત તો છે પણ એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી પણ આવે કે હવે તમારું ખાલી તમારી એક છબી કે તમારી ઇમેજ નહીં, તમારા એનો જે તમારા પરનો ભરોસો એ ન તૂટવો. યસ, એ તમારી ઉપર શેના માટે ભરોસો કરે છે? તમારી પ્રામાણિકતા ઉપર, તમારી નૈતિકતા ઉપર, તમે જે ખર્ચ સાથે મહેનત કરી રહ્યા છો એમને એવું લાગે છે કે નહીં આ વ્યક્તિ જેન્યુઅન છે, અને તમે પછી ગેરફાયદો ઉઠાવો આ બધી વસ્તુ પગ મૂકતા એક લેવલ સુધી પહોંચી પછી તમે કંઈક એવું કરી નાખો કે પછી એમને ક્યારેક બીજા માણસ ઉપર ભરોસો ન થાય કે ના લઈ જવાય આ લોકો ઉપર, આ તો મોઢા ઉપર આ તો તમાચો મારીને જતા રહી છે. એટલે ભરોસો મહત્વનો છે. છતાં પણ આ જે સોશિયલ મીડિયા જે છે એને તમે કઈ રીતે ભવિષ્ય કઈ રીતે જોઈએ છો? કારણ કે જાણીએ છીએ અમારે પોતાનું પણ માનવું હતું કે સોશિયલ મીડિયા એકાઉન્ટ ગમે ત્યારે કામ કરી શકે છે, ગમે ત્યારે બંધ કરી શકે છે, ગમે ત્યારે ડિલીટ કરી શકે છે. મારી સાથે એવું થયું છે. માનો કે તમારા સારા આટલા બધા ફોલોઅર્સ છે, ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, આ લોકો એ તમારું એકાઉન્ટ બેન પણ થઈ જાય, બંધ પણ કરી દે, ગમે તે થઈ શકે, પછી શું થઈ શકે? અરે હમણાં થયું હતું, આપણે આ જિગ્નેશ મેવાણી વડગામના એમએલએ એમની સાથે એક ઇન્ટરવ્યુ કર્યો હતો, એમાં ક્લિપ્સ ને કાપીને ફેસબુકમાં ચડાવી હતી. એ સેન્સિટિવ કન્ટેન્ટમાં નાખી દીધું. તમને ખ્યાલ હશે સેન્સિટિવ કન્ટેન્ટ એટલે કયું કન્ટેન્ટ જેમાં ગાળાગાળી થતી હોય, અશ્લીલતા હોય, અર્ધનગ્ન પોર્નોગ્રાફી ટાઈપનું હોય, એ સેન્સિટિવ વિડીયોમાં આવે. હવે એમાં એક મરીઝની ગઝલ થઈ, એ સેન્સિટિવ ક્યાંથી થઈ ગઈ? શું એમાં કોઈ અશ્લીલતા હતી, ગાળાગાળી હતી? એને સેન્સિટિવ કેટેગરી મૂકવાનો મતલબ શું? મેં આ વિશે વિડીયોઝ પણ બનાવ્યા, આર્ટિકલ પણ મારા લખ્યા હતા કે આ શું થઈ રહ્યું છે. મારા 5 થી 7 વિડીયો આવી રીતે મૂકી દીધા. તકલીફ મારાથી છે કે જિગ્નેશ મેવાણીથી છે? શું તકલીફ છે? પણ ખેર મેં ફેસબુકમાં પણ એની રિપોર્ટ નાખી, પણ હજી સુધી એ વિડીયો બહાર નથી આવ્યા સેન્સિટિવ કેટેગરીમાંથી. તો આ એક વસ્તુ છે. તો આવું તો ભવિષ્યમાં થઈ શકે, બંધ થઈ શકે. શું કઈ વાત થઈ શકે? બીજી ચેનલ ચાલુ કરશો. તો આ જ્યોત્સનાબેન છે કે જે ભલે આફતો ગમે તે આવે, વ્યક્તિગત આફત આવે તો પણ લડવાનું, સોસાયટીની આફત હોય તો પણ લડવાનું, અને આટલી જે જાયન્ટ કંપનીઓ જે છે, વૈશ્વિક કંપનીઓ, ફેસબુક જેવી અથવા તો યુટ્યુબ જેવી ઘણા બધા છે, તો એ જો આવે તો પણ એની સામે પણ લડવાનું. એ બંધ કરી દે તો બીજું ચાલુ કરીશું, નવેસરથી 0 થી શરૂ કરીને 1 લાખ સુધી પહોંચીશું, 2 લાખ સુધી પહોંચીશું. આ જ્યોત્સનાબેન છે, અને આ સ્પિરિટના કારણે લોકો એમને સ્વીકારી રહ્યા છે, લોકો એને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે સોશિયલ મીડિયા પર. એમના વિડીયો જોઈને, એમના આર્ટિકલ્સ જોઈને. તો આ એમના આપણે મૂળ જાણવાની કોશિશ કરી હતી કે જે તમે સોસાયટી માટે કરી રહ્યા છો એક આંદોલનના રૂપે ઘણા બધા લોકો પણ જોઈ રહ્યા છે, અને એકદમ બિનધાસ્ત જે લાગે તે બોલી નાખો, જે ખોટું કરે છે એની સામે મૂકી દો, આ કે થઈ રહ્યું છે, અને એ રીતે લડી રહ્યા છે. અને એ લડી રહ્યા છે એટલા માટે લોકોને ગમે છે, અને લોકોને ગમે છે એટલા માટે આપણે એમનો આજે ઇન્ટરવ્યુ લીધો છે. તો આજે આટલું એમનું પાસેથી જે જાણવા જેવું હતું એ જાણી લીધું છે, અને હવે પછી ભવિષ્યમાં પણ એમની જે કંઈ બાબતો છે આપણે એમની સાથે કનેક્ટ પણ થઈશું. પરંતુ
તમે પણ જ્યોત્સનાબેન સાથે ચોક્કસ જોડાઓ, એના ફેસબુક એકાઉન્ટ થી લઈને સોશિયલ મીડિયા જે એમને એ જે કહે છે એ કઈ રીતે સત્ય છે એ બધી એમને વાત કરી, અને કેમ સાચું કહી રહ્યા છે એ બધી વાત કરી. તો એમની સાથે તમે પણ જોડાઓ અને અમારી સાથે પણ જોડાઓ, અને જોડાયેલા તો છો તમે. વધારે લોકોને જોડાવા માટે અમારો જે આ વિડીયો છે તમે શેર કરો, અમારા યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, અને ગુજરાત રિપોર્ટને તમે આ જ રીતે કાયમને માટે પ્રેમ કરતા રહો. બસ આજે આટલું જ, અને આ જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. આપણે આ જ મુદ્દાઓને લોકો સુધી લઈ જઈશું, લોકોના પ્રશ્નો રજૂ કરીશું, લોકો માટે લડનારા લોકોની વાત આપણે કરીશું. તો બસ આજે આટલું. નમસ્તે.